ઘણી કવિતાઓ બનાવી છે અને આ જે કાવ્ય બનાવ્યું ને એ સૌરના જાતના અને દયાળુ દાતા એ જાણ સુરવીર સુખદાતા સદાય અને વધે વિવેકી માણ તો વિવેકી એવા જોયા જેવા અને કહીએ કેવાય દાદુ જેવા છે દુલા ગુણ નિધિ ગુણ ગારા છે બહુ સારા ધર્મી ધારા ધરણી મેં છે સુખના સારા ધ્યાન ધરારા અને પ્રેમી પ્યારા પારખિયા કહે છે કવિ એમમ દે સુખ દેવમ રાજગોર મે રાજ કરમ. આ જે કવિ બનાવ્યું એ આ મગનભાઈના દાદાએ બનાવ્યું. પછી મારા ભારતની ભવ્ય ભૂમિમાં રાજગોરનું રાજ્ય છે. બ્રહ્મ પ્રકાશની બાગમાં સૃષ્ટિનો સર્જનહાર છે. ગોત્ર પ્રવર વેદ શાખા લોહીમાં રેડાય છે. શિવ ગણેશ ભૈરવ દેવી મસ્તકમાં મંડાય છે. તો રત્ન સમાયે રાજગોરમાં શાખાયત છે શિરોમણી. કાઠી ગોરની કીર્તિમાં ખાચર ખુમાણ અને વાળા ધણી. તો નાતરિયાએ નેકી રાખી અને ખમીરની ખાંભીઓ પૂંજાય છે. બોરીચાની બાગમાં આજે વિવેકી વળવા વંચાય છે. તો વિવેકી એવા જોયા જેવા અને કહીએ કેવા દાદુ જેવા છે દુલા ગુણ નિધિ ગુણ ગારા છે બહુ સારા ધર્મી ધારા ને ધરણી મે છે સુખ કે મહેતા માણીગર માઢક મનહર અને તેરૈયા તો તનતા જમ સિલુ સુખકારી આમંગ ભારી ધાંધિયા તો ધીરજવાન. પછી તો કે જોશી તો કે જોશીની જજકાતી જાગીરમાં વર્ણા ગોરની વિવેકાય છે. બોરીસાગરની બાહોશીમાં ચાવનો સહકાર છે. પછી તો કે રવિયા ભરાણ રવિયાના રણધીર થકી ચાવડા ગોરની ચતુરાય છે. ભરાડના એ ભાવ થકી આંધળિયા ઓળખાય છે. આવી રીતના બધી 23 ટક. પછી વેગડા ભૂટક ને મંદિર ગૌતમ ગોત્ર થી ગરજી રહ્યા એમ. પછી એ રીતના બધી પંડિયાના પ્રેમથી ને એટલે આવી તો બધી જાડી સૈયંગોરની સંતવાણી ને જાખરાની જજકાતી જાગીર ને એટલે આવી રીતના 23 અટક. અને આ જો વ્યવસ્થિત પહાડી રાગથી બોલીએ તો ઓછામાં ઓછી 20 મિનિટ કે 25 મિનિટ આ કાવ્યમાં પણ ડાયરો એવો હોય અને અમે પાછા ફ્રેશ હોય ને તો હવે અવાજમાં ગળું બેહવા માંડ્યું. પહાડી